નમસ્કાર દોસ્તો, એકવાર એક નગર શેઠને એક સરસ મજાનો વિચાર આવ્યો. તેણે દરિયામાં જે નાવિકો વહાણવટો કરવા જાય છે એમની મદદ માટે એક ભરોસા નામનું એણે વહાણ દરિયામાં તરતું મૂક્યું. આ વહાણની જવાબદારી એવી કે કોઈ દરિયાઈ માર્ગમાં ભૂલા પડી જાય અથવા તો કોઈને અનજળ ખૂટી જાય અથવા કોઈ નાવિક બીમાર પડે તો આ ભરોસા નામનું શેઠનું જહાજ એ લોકોની મદદ કરે અને એ સતત દરિયામાં ફરતું રહે. આ શેઠની નિસ્વાર્થ સેવા હતી. આથી કરીને જ્યારે વહાણવટું કરનાર નાવિકોને કોઈ તકલીફ થાય મધદરિયે ત્યારે આ શેઠનું ભરોસાનું જે વહાણ હતું એની ઉપર ભગવી ધજા એ ફરકતી હોય એટલે દૂરથી દેખાય કે ભગવા રંગનો ઝંડો અહીં ફરકે છે. આ ભરોસાનું વહાણ મધદરિયે લાગે છે અને જરૂરિયાતમંદ વહાણવટું કરનાર નાવિકો પોતાની જરૂરિયાત મુજબની વસ્તુ અથવા દવા એ વહાણમાંથી મેળવી લેતા. હવે આ વાતની ખબર ત્યાંના દરિયાઈ લૂંટારૂ એટલે કે ચાંચિયાને ખબર પડી. એટલે ચાંચિયાએ એવું કર્યું કે સીધું આ ભગવા રંગની ધજા સાથે ફરતું દરિયામાં શેઠનું જે વહાણ હતું એને આખું લૂંટી લીધું. લૂંટી તો લીધું, સાથે સાથે એની ઉપર જે ભગવા રંગનો ઝંડો જે ધજા લહેરાતી હતી એ પણ એને લૂંટી લીધી અને પોતાના જહાજ ઉપર એ ભગવી ધજા લહેરાણી. હવે આને કારણે બન્યું એવું કે મધદરિયાની અંદર આ ઘટના બની ગઈ, બધાને નહોતી ખબર. જેથી કરીને આ ચાંચિયા પોતે ભગવી ધજા લઈને, દરિયાઈ લૂંટારા ભગવી ધજા લઈને દરિયામાં ફરતા રહે. એને કોઈ પ્રયત્ન ન કરવો પડે, કારણ કે ભરોસાનો ભગવો ધ્વજ જ્યાં લહેરાતો જરૂરિયાતમંદ વહાણના નાવિકોને દેખાય એટલે સામે ચાલીને આ દરિયાઈ લૂંટારો એટલે કે ચાંચિયા પાસે આવે અને આ ચાંચિયા એ બધું લૂંટી લે. ધીમે ધીમે શેઠને ખબર પડે છે અને શેઠ ખૂબ દુઃખી થાય છે કે મેં તો કલ્યાણ માટે આ કામ ચાલુ કર્યું હતું, આનો તો દુરુપયોગ થઈ રહ્યો છે. એટલે તુરંત એ રાજાને કહે છે અને રાજા એ ચાંચિયાને પકડે છે અને શેઠને કહે છે તમે કહો એ સજા આને કરીએ. ત્યારે શેઠ ના કહે છે કે હું એને સજા કરવા માટે નહીં, પરંતુ એના માટે હીરા ઝવેરાત મોતી અને સુવર્ણ મુદ્રા લાવ્યો છું. આ સુવર્ણ મુદ્રા એમને આપી દઈએ અને આખી પેઢી બેઠા બેઠા ખાશે તો પણ આ એનું અન્ન ખૂટશે નહીં, આ ધન ખૂટશે નહીં. ત્યારે રાજા આશ્ચર્યથી કહે છે કે આને તો ફાંસી આપવી જોઈએ, જે તમારું જહાજ લૂંટીને ભગવા રંગ નીચે આવું ખોટું કરી રહ્યા છે. ત્યારે શેઠ કહે છે કે એમને સજા નથી આપવી, પરંતુ મારી એક મહારાજા સાહેબ વિનંતી છે કે આ દરિયાઈ લૂંટારુઓને એક ઈશ્વર સાક્ષી એક પ્રતિજ્ઞા લેવડાવીએ કે ક્યારેય પણ ભગવો રંગ એનો ઝંડો લગાડીને દરિયામાં ક્યારેય ન ફરે. કારણ કે ઘણા ભોળા લોકો આ ભગવો રંગ જોઈને એની ઉપર ભરોસો મૂકીને પોતાનું સમગ્ર લૂંટાવી દીધું છે. દોસ્તો, આ એક પ્રતિકાત્મક કથા છે. વાસ્તવમાં આજે પણ ધર્મ જગતની અંદર આવા ધાર્મિક સાંપ્રદાયિક ચાંચિયાઓ ફરે છે અને ભગવા રંગના નેજા તળે ઘણા પાખંડો આચરે છે અને આ પાખંડની અંદર ઘણી ભોળી પ્રજા લૂંટાઈ છે. હકીકતે આપણે સૌએ નગર શેઠની જેમ આ ભગવા રંગનો ભરોસો, ભગવા ઉપર રહેલો સમગ્ર સૃષ્ટિનો ભરોસો એ અકબંધ રાખવા માટે સૌએ કટિબદ્ધ થવું પડશે. ધન્યવાદ.